મનમાં જે વાત હોય ને એ જુબાન પર આવી જ જાય. લોકો એમ કે અમારા મનમાં નતું પણ બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાયું. મનમાં ન હોય તો જુબાન પર આવે જ નહીં. લોકો એમ કહેતા મનમાં નહોતું પણ કહેવાય ગયું. અરે ના, મનમાં હતું એટલે જ કહેવાય. આ સ્વાભાવિક વૃત્તિ છે. મનમાં જે વાત આવે ને પ્રગટ થવાય છે. જુબાન દ્વારા, આંખ દ્વારા, કોઈ ને કોઈ દ્વારા, ઇન્દ્રિય દ્વારા એ પ્રગટ થઈ જાય. એ મનની વૃત્તિ ક્યાંક પ્રવૃત્તિ બને છે. મનમાં આવેલો કોઈ એક ખોટો વિચાર જ્યાં સુધી તમારા હાથથી પાપ નહીં કરાવી લે ને ત્યાં સુધી બહાર નહીં જાય. અને મનમાં આવેલો એક સારો વિચાર જ્યાં સુધી તમારા દ્વારા પુણ્ય નહીં કરાવી લે ને ત્યાં સુધી બહાર નહીં નીકળે. અને મનમાં આવેલી વૃત્તિ બહાર નીકળવું એ સહજ છે. મનમાં કોઈ વસ્તુ રહી શકતી નથી. એ કોઈ ને કોઈ ઇન્દ્રિય દ્વારા પ્રગટ થવો એ એનો સ્વભાવ છે, એનો નેચર છે, સ્વાભાવિકતા છે કે મનમાં કોઈ વાત આવે એ ક્યાંકથી નીકળે. એ સ્વભાવ છે. અને એટલે કોઈ એક સારો વિચાર મનમાં પડી ગયો ને, અમારું કથામાં કામ શું હોય? જેમ ખેડૂત ખેતરમાં બીજ નાખે ને, બસ કોઈક બીજ ક્યાંક ભૂમિ સાથે આત્મસાત કરી લે, ત્યાંથી ફણગા ફૂટી જાય. આ ક્ષેત્ર જ છે ને, આપના હૃદય ક્ષેત્ર છે. અને અહીંયાથી હું બીજ નાખું, ક્યાંક કોઈક વાત, કોઈ બીજ રૂપી વાત કોઈ એક ક્ષેત્રમાં વવાઈ ગઈ, ભૂમિ સાથે આત્મસાત થઈ ગઈ અને એમાંથી ફણગાઓ ફૂટવા લાગે. અને એક વસ્તુ યાદ રાખજો, બીજ એક હોય પણ ભગવાન ફળ એક નથી આપતા, એમાંથી હજારો કરીને આપતા હોય છે. આ જ કુદરતનો સ્વભાવ છે. કુદરતનો નેચર એકની સામે એક આપવું એવો નથી. ભગવાનનો સ્વભાવ, કારણ કે ભગવાન વ્યવહારુ નથી, ભગવાન કૃપાળુ છે. આ વ્યવહાર તો આપણે ભગવાનને શીખવાડ્યા કે આટલી માળા કરીએ તો આટલું આપવાનું, આટલા પાઠ કરીએ તો આટલું આપવાનું. આ જે ગણિત તો આપણે ઠાકોરજીને શીખવાડ્યા. प्रभु नो स्वभाव राई जितनी सेवा को फल मानत मेरु समान. प्रभु को तो स्वभाव ऐसा है, प्रभु व्यवहारु नहीं है और प्रभु को कभी व्यवहार से प्रसन्न करने का प्रयत्न भी मत करना. व्यवहार भगवान ने बतावता नहीं, थाकी जशो, भगवान साथे व्यवहार करिए नहीं सकवा. इसलिए महाप्रभु जी तो कहते हैं मनुते नैव लौकिकम, हमारे प्रभु लौकिक नहीं है और इसलिए लौकिक को जानते भी नहीं, लौकिक गिनते भी नहीं है. ચોપડા ખોલીને બેઠો હોય એ ભગવાન नहीं, જે क्षमा આપવા બેઠો હોય એ ભગવાન. भगवत गीता के भगवान ऐसे ही तो है. इसलिए तो भगवान कहते हैं तूने भले पाप किए तो क्या हो गया, मेरा हो जाए. अहम त्वाम सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचा. ये गीता का उद्घोष है. भगवान ये नहीं कहते कि पाप हो गए तो मेरे लायक तू नहीं रहा. भगवान तो कहते हैं भले पाप हुए मेरे पास आजा, मैं सभी पापों को क्षमा करने बैठा, गिनने नहीं बैठा, दंड देने नहीं बैठा, हिसाब करने नहीं बैठा, मैं बैठा हूं क्षमा करने. आवा कृपाळु परमात्मा छे आपणे. એ ગણવા નથી બેઠા, એ માફ કરવા બેઠા. અને ત્યાં સુધી ભગવત ગીતામાં કહ્યું અપી ચેત્સુરુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય सम्यक व्यवसितो ही सह. भले दुराचारी हो फिर भी मुझको भजने का जो संकल्प करता है उसको साधु मानना. કારણ કે હમણાં પ્રવૃત્તિ ભલે સારી નથી પણ વૃત્તિ સારી થઈ તો પ્રવૃત્તિ પણ સારી થવાની છે. વિચાર બદલાય ને એટલે વ્યક્તિ પણ બદલાવા લાગે. ગુરુ પાસે જઈએ તો ગુરુ સૌથી મોટું કામ શું કરે, વિચારો બદલાવા લાગે. અને ગુરુ એ જ જેની પાસે બેસવાથી પુણ્યો કરવાની ઈચ્છા થાય. ગુરુ જેની પાસે બેસવાથી મન શાંત થવા લાગે, આપણા કરેલા પાપો આપણને ડંખવા લાગે, એવું શરણું એનું નામ ગુરુ. તો પગમાં કાંટો હોય ને ખૂંચે નહીં ને ત્યાં સુધી કાઢીએ, પણ ખૂંચવા લાગે ને એ જ દિવસે બેસીને કાઢી દઈએ. એમ ગુરુ પાસે પાપ તો છે, કાંટાઓ તો છે, પણ ગુરુ પાસે બેસો ને એટલે રહેલા કાંટા રૂપી પાપો ખૂંચવા લાગે. અને ખૂંચવા લાગે એટલે બેચેની થાય, એટલે માણસ ત્યાં બેસીને કાઢી લે. એ જ ગુરુનું સાનિધ્ય છે. સિર પર ધરું ધૃતરાષ્ટ્ર મામકાહ પાંડવાશ્ચય કિમ અકુર્વત સંજય. શું કર્યું મારા અને તારા? આજ તો છે ને મેં અરુ મોર તોર તે માયા. માયા બીજું શું?
આપણું એની જગ્યાએ મારું ને તારું દેખાય એટલે સમજી જવું કે માયામાં ફસાય. અને અત્યારે તો તમે જુઓ, જેને પૂછો યંગસ્ટરને ક્યાં કે નેટ પર બેઠો છે. નેટ એટલે જાળ ને, માયાને જાળ કહી છે. બધા નેટ ઉપર જ હોય છે અને આખી સંસાર નેટમાં ફસાયેલી છે. દૈવી યશા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વય પ્રપદ્યંતે. જે મારા થાય ને એ જ તરી જાય. સંસારમાં મારું અને તારું એ જ સંસાર છે. ધૃતરાષ્ટ્રના મનમાં જે મોહ છે એની વાણીમાં છલકે. મનની વૃત્તિઓ માણસના ચહેરા પર, એની વાણી પર દેખાતી હોય, એની આંખોમાં દેખાય. સાધારણ વ્યક્તિનું મન એની આંખમાં દેખાય અને મહાપુરુષની આત્મા એની આંખોમાં દેખાતી હોય. એક વાંદરાની આંખો જુઓ, એનું મન દેખાય. એક ગાયની આંખો જુઓ, એની આત્મા દેખાય. તમારી ઇન્દ્રિયો પર આત્માનો પ્રભાવ છે કે મનનો, એ તમારી પ્રવૃત્તિ કરી આપે. ધૃતરાષ્ટ્રની વાણીમાં એનું મન બોલી રહ્યું છે. મન જ જીવે છે. તમારું વ્યક્તિત્વ તમારું મન છે. તમારી આંખો એ તમારું મન છે. તમારી વાણી એ તમારું મન છે. बोलता ही पहचानिए शाह चोर को घाट और कर्मन की करनी सवे निकसे मुंह के बाट. માણસ બોલે ને ખબર પડી જાય કે શાહ છે કે ચોર છે, શેઠ છે કે ચોર છે. કર્મન કી કરની સવે નિકસે મુંહ કે बाट. કર્મોની બધી ગતિ હોય ને એ મુના વાટે નીકળી. એવું કથા આવતી, એવો પ્રસંગ આવતો કે એકવાર એક રાજા, સિપાહી અને પ્રધાન કે જંગલમાં શિકાર કરવા નીકળ્યા અને રસ્તા ભૂલી ગયા. એક અંધ મહાત્મા બેઠા હતા ધ્યાનમાં. સિપાહી આવ્યો, અરે મહારાજ તમે અહીંયાથી કોઈ જતા જોયા છે? એટલે એમ તો મેં નથી જોયા, કદાચ જમણી બાજુ ગયા હશે. પ્રધાન આવ્યો, પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ અમે ભૂલા પડ્યા છીએ, ક્યાંક આપે કોઈને જતા જોયા? કદાચ ડાબી બાજુ ગયા હશે. રાજા આવ્યા, ચરણ વંદના કરી, દંડવત પ્રણામ કર્યા. ક્ષમા કરજો, આપના ધ્યાનમાં વિક્ષેપ કરું છું, પણ અમે સાથે આવ્યા ને છૂટા પડ્યા છે, આપે અહીંથી કોઈને જતા જોયા? ત્યારે અંત મહાત્માએ કહ્યું, હા રાજા, પ્રધાન ડાબી બાજુ ગયો છે અને સિપાહી જમણી બાજુ ગયો છે. રાજાએ પૂછ્યું કે તમને કેમ ખબર પડી કે હું રાજા છું, ડાબી બાજુ ગયો પ્રધાન ને પેલો જમણી બાજુ ગયો એ સિપાહી? ત્યારે મહાત્માએ કહ્યું કે તમારી વાણી પરથી ઓળખાણ થઈ ગઈ. કર્મન કી કરની સવે નિકસે મુંહ કે बाट. તમારું વ્યક્તિત્વ, તમારી વાણી, તમારા વિચાર છે. અને એટલે જ માણસને ચૂપ રહેતા આવડે છે, આ બહુ બોલતા આવડે છે, પણ ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ શીખી જાય તો જીવનમાં શાંતિ થઈ જાય. જીવનની મોટા ભાગની અશાંતિઓ આપણે જ ઊભી કરેલી હોય છે અને આપણને લાગે એમ કે બીજું કોઈ આપી ગયું. તકલીફ શું છે? અશાંતિઓ આપણે જ ઊભી કરીએ અને લાગે એવું કે બીજું કોઈ કરી ગયું. આપણે જ ઊભું કરે. દ્રૌપદી ના એ વચનો કે આંધળાનો દીકરો આંધળો મહાભારતમાં નિમિત્ત બની ગયો. જો થોડીક ઘડીઓ માણસનું, આપણું મન બેચેન હોય ને ત્યારે એને થોડો સમય આપો. અભિવ્યક્તિ, જો વિચાર આવે એના ઉપર આપણો કંટ્રોલ નથી, પણ અભિવ્યક્તિ પર નિગ્રહ રાખો. દરેક વિચારને એ જ સમય અભિવ્યક્ત કરી દેવો એ જરૂરી નથી. થોડી ગહેરાઈ જોઈએ, થોડી સમજ હોવી જોઈએ વ્યક્તિત્વમાં કે જે મનમાં આવ્યું એ તુરંત અભિવ્યક્ત કરી દેવું. પાછા લોકો એને વિશેષતા, આપણે તો સીધી મોઢા પર કહી દઈએ, પાછળથી વાત ન કરી. એને ગુણ ગણે તો આ ગુણ નથી, આ કમજોરી છે કે આટલી વાત પણ આપણે રાખી નથી શકતા, આટલું ગાંભીર્ય આપણી અંદર નથી. થોડોક અભિવ્યક્તિ પર કંટ્રોલ આવી જાય ને તો ઘણી બધી અશાંતિઓથી આપણે બચી જઈએ. આ રોગોની દવાઓ ક્યાંય દૂર આકાશમાં કે દૂર ગ્રંથોમાં નથી, થોડીક આપણી સમજણમાં જ આ બધી ચાવીઓ છે. થોડોક સમય અભિવ્યક્તિને જો માણસ આપતા શીખી જાય ને, આ વાત મનમાં આવી હમણાં જ છે, થોડોક સમય એને આપી દો, બચી જશે. સમય આપતા શીખો પોતાની જાત અભિવ્યક્તિઓ. મામકાહ પાંડવાસ છે એટલે માનસમાં ધીરજ ધર્મ મિત્ર નારી આફતકાલ પરખીઓ ચારી. આફતના સમય, કટોકટીના સમય તો પરીક્ષા છે આપણા ધૈર્યની.
ઘણા લોકો કે આપણને કોઈ છેડે નહીં તો ગુસ્સો ના આવે, તો કોઈને ના આવે. લોકો આપણે કોઈ આમ છંછેડે નહીં તો ક્રોધ ના આવે, તો કોને આવે? કોઈને ના આવે. છંછેડે ત્યારે શાંત રહી શકો તો જ શાંત કહેવાય. લોકો પાસે એમ પોઝિટિવ કે આપણે આમ બહુ સારા શાંત, કોઈ આપણા જોડે ખોટું ના કરે તો આપણને તો જરાય ક્રોધ ના, તો કોને આવે? વિપરીત પરિસ્થિતિઓમાં જ તો આપણી જાતનો પરિચય આપણને થતો હોય છે. સારા સમયમાં ને સારી પરિસ્થિતિઓમાં તો બધા સારા હોય છે, પણ એ સારા પરિસ્થિતિઓમાં આપણી જાતનો પરિચય આપણને થતો નથી. અનુકૂળતાઓમાં માણસને પોતાની જાતની ઓળખાણ થતી નથી. વિપરીતતા આવે ને એટલે તો કુંતાજી પણ કહે ને, વિપદા સંતોના સસ્વત તત્ત તત્ત જગદગુરુ ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. પ્રભુ વિપત્તિઓથી ડગલા અમારા જીવનના માર્ગ ભરી દો, કારણ કે દરેક વિપત્તિમાં મારી જાતનો પરિચય મને થાય છે. મારામાં ધૈર્ય છે કે નહીં, મારામાં શાંતિ છે કે નહીં, મારામાં આનંદ છે કે નહીં, મારામાં સંતોષ છે કે નહીં, એની ઓળખાણ ક્યારે થાય? પરીક્ષાના સમયે જ તો જ્ઞાનની કસોટી છે. પરીક્ષાના સમયે ઘણા લોકો કે સુખ આવે ત્યારે તો ભગવાન હોય એમ દેખાય, પણ વિપત્તિ આવે ત્યારે ભગવાન પણ છોડીને જતા રહ્યા હોય, એ જવાબ નથી આપતા એવું થઈ જાય. તો પરીક્ષાના સમયે સાહેબથી ન બોલાય. શિક્ષક આખું વર્ષ બોલે, પણ એક્ઝામ ચાલતી હોય ત્યારે તો આપણે જ જવાબ આપવાના હોય. એમ સુખના સમયે ભગવાન શીખવાડે ખરું, પણ દુઃખ એ તો પરીક્ષાની ઘડી છે, ત્યારે તો આપણે જ જવાબ આપવાના હોય. અરે નાના હું છું એટલે બધું ચાલે છે. પેલો કે ના ભગવાન બધાને જીવાડે છે. લાવ પરીક્ષા કરી. એક ડબ્બી લીધી, એમાં એક કીડીને નાખી અને ડબ્બીને બંધ કરી દીધી. જોઈએ આને ભગવાન જીવાડે છે કે 3 દિવસ પછી જ્યાં ખોલી ત્યારે રાજા જયારે બંધ કરતો હતો ને, ત્યારે એને તિલક કરેલું, એમાં અક્ષત લાગેલા, એમાંથી એક ચોખાનો દાણો અંદર પડી ગયો અને ચોખાના દાણાને ખાઈને કીડી જીવિત રહી. ત્યારે પ્રધાને કહ્યું, જો તમે નહીં, જીવાડનારો એ પરમાત્મા છે. શ્રદ્ધાવાન બનો. જીવનની દરેક ઘટનાઓમાં શ્રદ્ધાવાન ના પ્રભુ મારા માથે વિરાજે છે. અને શ્રદ્ધાવાન હોય ને નિશ્ચિત શાંતિને પામે. જેની બુદ્ધિ બહુ ચાલતી હોય એના જીવનમાં સદાય અશાંતિ જ હોય. જોજો, જેનું માઇન્ડ બહુ ચાલતું હોય, જેનું બહુ એક્ટિવ માઇન્ડ હોય, જેની બુદ્ધિ બહુ ચાલતી હોય, એના જીવનમાં શાંતિ ના. અને જે શ્રદ્ધાવાન, ઘણી વાર એમ લાગે કે એને કઈ ના આવડતું હોય, પણ એટલું શાંતિમાં એ જીવતો હોય. જીવનના દરેક પાસાઓમાં વિવેક છે. જે અશ્રદ્ધાન છે, જેને સંશય છે, એવા વ્યક્તિનો નાશ થાય છે. અશ્રદ્ધાળુ વ્યક્તિનો નાશ થાય છે. જેના જીવનમાં શ્રદ્ધાનો ઉદય નથી, નાશ એટલે એના જીવન ભાર બની જાય અને પોતે ઉભા કરેલા ભારમાં પોતે દબાઈ જાય છે. સંશયગ્રસ્ત મનુષ્ય, એનો પણ નાશ કરે. જેના જીવનમાં સતત સંશયો બન્યા રહે. જિજ્ઞાસા સારી વસ્તુ છે, પણ સંશય તો નાશને નોતનારું છે. શંકા એ ફળ પ્રાપ્ત કરવા નથી દેતી. લોકોને દરેક જગ્યાએ શંકા. આજે સ્વજનો પ્રત્યે શંકા, અરે ઈશ્વર પ્રત્યે શંકા છે. શંકા માણસ, બસ આ શંકાને શ્રદ્ધામાં ફેરવવાની છે. આમ કરું તો છું, પોતાને પોતાના સત્કર્મોમાં પણ ભરોસો. માળા ફેરવું તો છું, પણ ભગવાન જોતા હશે કે શંકા છે. વ્રત કરું તો છું, પણ ફળ હશે કે નહીં, શંકા છે. એટલે હું તો ઘણી વાર કહું, કલિયુગમાં સત્કર્મ બહુ સહેલો છે, પણ સારો વિચાર બહુ અઘરો છે. કારણ કે સારું કરતા કરતા મનમાં તો ખોટો જ વિચાર આવતો. માણસ શંકાશીલ થઈ ગયો છે. દરેક પોતાને પોતાના ઉપર ભરોસો નથી અને પોતે જ પોતાનું જીવન ભાર બનાવી લીધું છે. આગળ 41મા શ્લોકમાં પ્રભુ આગળ વાત કરતા બોલ્યા, સર્વ કર્મ પરમાત્માને સમર્પિત, સંશયોનું વિવેક દ્વારા નિરાકરણ. જીવનમાં વિવેક જરૂરી છે અને વિવેક સમજ છે. જીવનના દરેક પાસાઓમાં વિવેક છે. વિવેક, ધૈર્ય અને આના દ્વારા આશ્રયની સિદ્ધિ કરવી એ મહાપ્રભુજી કહ્યું છે. સૌથી મોટો વિવેક વૈષ્ણવનો મહાપ્રભુજી કહે, નિજે ઈચ્છા કરીશ. પ્રભુ એની ઈચ્છા પ્રમાણે સગળું કરશે. આ વૈષ્ણવનો વિવેક છે. જીવનના દરેક પાસાઓમાં વિવેક જોઈએ. લૌકિકમાં અને અલૌકિકમાં બંનેમાં વિવેક જોઈએ. લૌકિકમાં પણ વિવેક શૂન્ય વ્યક્તિ નિંદાને પાત્ર થઈ જાય છે. જો કેવલ દિલ ચોખ્ખું હોવું એટલું જ પૂરતું નથી હોતું,
પણ શુદ્ધ ભાવને સુંદર રીતે પ્રગટ કરતા પણ આવડવું જોઈએ. કેવલ દિલ શુદ્ધ હોય એટલું જ પૂરતું નથી. જો એ શુદ્ધ હૃદયને, શુદ્ધ ભાવનાને સુંદર રીતે પ્રગટ કરતા ના આવડે તો અપ્રિય થઈ જવાય. કોઈ જમવા આવ્યું હોય, લો ખાઓ આમ કહો તો, અને ભૂખ લાગે ત્યારે જ મરી જાય એની ભૂખ. ભલે ગમે તેટલું દિલ ચોખ્ખું હોય પણ જમાડતા ન આવડે તો સામેવાળાને આનંદ ના આવે. યા એનાથી ઉલટું કોઈ જેમ કોઈ ભારે ડાયાબિટીસ હોય, બહુ ડાયાબિટીસ હતું, એ ઘરે આવ્યો હોય, તમે એના માટે લાડવા બનાવ્યા હોય, મેં આટલા પ્રેમથી તમારા માટે બનાવ્યા, એટલું શુદ્ધ હૃદય મારું તમારા માટે, કેટલો સ્નેહ, આ તો ખાવા જ પડશે. પણ એ વિવેક ન હોય કે તમારા પ્રેમને કારણે ખાય તો એનું અહિત થાય તો એને ન ખવડાવાય. આ વિવેક છે. દરેક વસ્તુમાં વિવેક જોઈએ. વ્યવહારમાં પણ વિવેક જોઈએ, ભક્તિમાં પણ વિવેક જોઈએ. આપણને બધું ગમતું હોય પણ પ્રભુને સુખકારક ન હોય તો શ્રમરૂપ થઈ જાય. એમ શુદ્ધ ભાવ હોવો જ પૂરતો નથી. શુદ્ધ ભાવને સુંદર રીતે પ્રગટ કરતા પણ આવડવું જોઈએ. અને એ જ આપણો સેવાક્રમ છે. કેવું સુંદર રીતે આપણે ઠાકોરજીને પ્રગટ કરીએ. ભોગ ધરીએ તો પણ કેવું સાજીને, સામગ્રી પણ કેવી સુંદર સુંદર કરીને, હિંડોળા ભરીએ તોય કેવી કળા, સુંદર રીતે. આ કળા પોતાના હૃદયની સુંદરતા છે. શુદ્ધ ભાવને સુંદર રીતે પ્રગટ કરવાની રીત છે. ભોગ ધરી ઘણા લોકો એવો સૂકો મેવાની ખીચડી કરી નાખે કે પ્રભુને આરોગતા વિચારવું પડે કે બદામ કહીને, કિસમિસ કહીને, કાજુ કહીને. એને જ સુંદર રીતે ગોઠવીને ધરો. ખવડાવતા આરોગાવતા પણ આવડવું જોઈએ. એ પણ ભલે ખરાબ બન્યું હોય પણ જમાડતા આવડે તો એ સામેવાળો રાજી થઈ જાય. કદાચ શુદ્ધ ભાવ ન હોય વ્યવહારમાં પણ છતાંય સુંદર રીતે પ્રગટ કરતા જેને આવડતો હોય ને એ પ્રશંસનીય બની જતો હોય. તો બંને જરૂરી છે. આપણે લોકો એમ જ દિલ ચોખ્ખું હોય એટલે થઈ ગયું, એ પૂરતું નથી. શુદ્ધ ભાવ હોય પણ સુંદર રીતે પ્રગટ કરતા પણ શીખો. તમે બાજુવાળા તમને બહુ પ્રેમ હોય, પાડોશી સાથે બહુ આત્મીયતા હોય, પણ ક્યારેય એને વર્ષમાં પૂછવા ન જાવ કે કઈ કામ હોય તો કહેજે. પેલો મારો બાજુવાળો તો કેવો છે, અને એનાથી ઊંધું તમને જરાય ન ગમતો હોય પણ અઠવાડિયે 4 વાર જઈને પૂછો કઈ પણ કામ હોય કહેજે હું બેઠો છું, ભલે તમે બેઠા જ રહેવાના હો. 4 વાર જઈને પૂછો પેલો કે મારો બાજુવાળો તો બહુ સારો. તો ભાવ શુદ્ધ નથી. જો ઘણી વાર કે એ આપણા હાથમાં નથી. ઘણી વાર ભાવ શુદ્ધ કરવો કદાચ આપણા હાથમાં નથી હોતો પણ વ્યવહાર સુંદર કરવો એ આપણા હાથમાં હોય છે. તો આટલું માણસ જો શીખી જાય ને કે વ્યવહારને સુંદર કરી દે તો સુંદર વ્યવહાર કરતા કરતા ક્યારેક ભાવ શુદ્ધ થઈ જાય. વૃત્તિ ન બદલાય તો પ્રવૃત્તિને બદલો. પ્રવૃત્તિ સારી કરતા કરતા એકવાર વૃત્તિ સારી બની જશે. તારા અજ્ઞાન રૂપ આ સંશયને વિવેક રૂપી તલવારથી એને કાપી. તારી અંદર જે સંશય પેદા થયો છે, અજ્ઞાન પેદા થયું છે, હું મારીશ, સ્વજનો જશે, મને પાપ લાગશે, ધર્મમાંથી અધર્મ ફેલાઈ જશે, આ બધા તારા અહંકાર અને અજ્ઞાનને કારણે આ બધું જાગી રહ્યું છે. અર્જુન, કરનારો હું છું, તું નથી મારનારો. તું નિમિત્ત બનવાનો છું. તું નહીં મારે તોય આ બધા મરવાના છે. કારણ તારી અંદર અહિંસા નથી, મોહ પેદા થયો છે, વૈરાગ્ય પેદા નથી થયો. તારો અહંકારને કારણે તને એમ લાગે છે કે તું સર્જનારો, તું કરનારો. વિવેક રૂપી તલવાર તારા સંશયને કાપ. તારી અંદર હવે આ જ્ઞાન રૂપી વિવેક પેદા થયો છે. સમત્વમાં આવી જા, કર્મયોગ દ્વારા સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઉભો થઈ જા.